વિરમગામ શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક જગ્યાએ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી। અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર દ્વારા મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર ચિંતન દેસાઈ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર BK વાઘેલા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આરોગ્ય કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓની મિટિંગ લેવામાં આવી હતી। ખાસ કરીને વિરમગામ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જળવાય, લોકોને સ્વચ્છ સલામત ક્લોરીનયુક્ત પીવાનું પાણી પૂરું પાડવા અને સમયાંતરે ડસ્ટિંગ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી। મંગળવારે વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક જગ્યાએ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આરોગ્ય વિભાગના કર્મચારી સુપરવાઇઝરો દ્વારા સુપરવિઝન કામગીરી કરવામાં આવી હતી। આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો અંગે પણ સમજ આપવામાં આવી હતી। અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમારે જણાવ્યું હતું, ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે। ચાંદીપુરામાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, સાંધાનો દુખાવો, રક્તસ્રાવની વૃત્તિઓ, ન્યુરોજિક લક્ષણોની વાત કરીએ તો ગૂંચવણ, ઉશ્કેરાટ, ખેંચ જેવા લક્ષણો જોવા મળે છે। ચાંદીપુરા વાયરસથી બચવા માટેના નિવારણની વાત કરીએ તો વેક્ટર નિયંત્રણ, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો, માસ્ક, મોજા, મચ્છરદાની અને ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો જોઈએ। ચાંદીપુરા વાયરસ એ અત્યંત જીવલેણ વાયરસ છે અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે। નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ। નિવારણ અર્થે વેક્ટર નિયંત્રણ પગલાં બચાવ માટે નિર્ણાયક છે। સાવચેત અને સમય સૂચક રહો। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। CMM ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।